જય હિન્દ. જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 21 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી. પ્રશ્ન 1. કઈ સંસ્થા દ્વારા સ્ટેટ ઓફ ઇકોનોમી રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે? આરબીઆઈ. કઈ સંસ્થા? આરબીઆઈ દ્વારા. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું ચેંગ 6 મિશન કયા દેશ સાથે સંકળાયેલું છે? તો જોઈ લો જવાબ. તો મિત્રો એ ચીન સાથે સંકળાયેલું છે. કયો સાથે? ચીન સાથે. આગળ પ્રશ્નો. આઈસીસી દ્વારા દ્વિપક્ષીય શ્રેણી માટે પ્રથમ મહિલા તટસ્થ અમ્પાયર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રેડફર્ન. રેડફર્ન. આગળ પ્રશ્નો. તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત કનાસ સિસ્ટમ શું છે? તો પાણી પુરવઠા વ્યવસ્થા છે. શું છે? પાણી પુરવઠા એક પ્રાચીન પાણી પુરવઠા વ્યવસ્થા છે. કઈ છે? પ્રાચીન પાણી પુરવઠાની એક વ્યવસ્થા છે. આગળ પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મહતારી વંદના યોજના શરૂ કરવામાં આવી છે? તો છત્તીસગઢ સરકાર દ્વારા, એટલે કે છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા. કઈ સંસ્થાએ જીવનધારા 2 સ્થગિત વાર્ષિકી યોજના રજૂ કરી છે? તો એલઆઈસીએ. કોને કરી છે? એલઆઈસીએ. આગળ. તાજેતરમાં કઈ સંસ્થાએ જન્મ તારીખના પુરાવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદીમાંથી આધારને દૂર કર્યો છે? તો કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા. કઈ? કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા. આગળ. ગુજરાતની પ્રથમ પેપરલેસ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ કઈ બની છે? તો સ્મીમેર હોસ્પિટલ સુરત. કઈ છે? સ્મીમેર હોસ્પિટલ સુરત. જય હિન્દ, જય ભારત.